આલ્ફા ક્લાસીસ દુધરેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરનો બીજો લેક્ચરની વિશે સમજણ મેળવીશું. તો જે વિદ્યાર્થીએ આનો પહેલો લેક્ચર નથી જોયો તે પહેલો લેક્ચર જોઈ અને પછી બીજો લેક્ચર જોવા આવજો તો તમને ઇંગ્લિશ આસાનીથી સમજાઈ જશે. હવે પહેલા લેક્ચરની અંદર આપણે જે વાત કરી હતી કે એબીસીડી કેવી રીતે લખવાની, પહેલી એબીસીડી કેવી રીતે લખાય છે, કર્તા એટલે શું, ક્રિયાપદ એટલે શું, બરાબર, કર્મ એટલે શું, કયા કયા કર્મ છે, 7 કર્મ છે, 7 કર્તા છે, બરાબર, માલિકી દર્શક શબ્દ 7 છે. તો આ બધું તમારે પહેલાં આગળ રિપીટ કરી લેવાનું છે. જેને નથી જોયું એને એક વખત જોઈ લેવાનું છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ પાર્ટ એટલે કે અત્યારના લેક્ચર વિશે સમજણ મેળવી શકીશું. ચાલો, તો પહેલાં ઇંગ્લિશ સમજવું હોય તો તમારે તેને પાયાથી સમજવું પડે છે. તો પાયો ચાલુ ક્યાંથી થાય છે? તો જે પહેલા લેક્ચરમાં કે મેં તમને બધું સમજાવ્યું છે એ તમારે બેઝિક નોલેજ થોડું ઘણું હોવું જોઈએ. તો એ એનો પાયો છે, બરાબર. પછી તમે વિચારો કે કોઈ પણ ભાષા હોય એનું સર્વપ્રથમ પહેલો શબ્દ કયો હશે, બરાબર. જ્યારે માણસ પોતાની ભાષા ચાલુ કરી ત્યારે એવું તો હતું નહીં કે અત્યારે જે બધા શબ્દો છે પહેલેથી બોલતો આવે છે, બરાબર. પહેલાં ધારો કે કોઈ એક નાનું બાળક હોય છે તો પહેલાં શરૂઆત ક્યાંથી કરે છે? ખાલી એના ઉકારાથી અ, આ, ઉ, આ રીતે એ સાવ સિમ્પલ જે ઉકાર હોય ત્યાંથી એ શરૂઆત કરે છે. તો આપણા મગજની કાર્યશક્તિ એવી છે કે તે ફ્રિકવન્સીને સમજે છે. શેને સમજે છે? ફ્રિકવન્સીને. ફ્રિકવન્સી એટલે મગજ આવૃત્તિને સમજે છે, જે વિજ્ઞાને અત્યારે જાણી છે કે આવૃત્તિ ફ્રિકવન્સી આવી રીતે બને છે અને એને મગજ સમજે છે. પણ મગજનું પોતાનું એક આગવી સમજવાની અને ફ્રિકવન્સી ઉત્પન્ન કરવાની પદ્ધતિ છે, બરાબર. ધારો કે ચામાચીડિયા હોય તો એ અમુક પ્રકારની ફ્રિકવન્સી ઉત્પન્ન કરી શકે છે. હાથી હોય તો એ એકદમ ધીમી ફ્રિકવન્સી ઉત્પન્ન કરી શકે છે, સાંભળી શકે છે, બરાબર છે. તો એવી જ રીતે આ બધું જે સમજવાનું છે એ તમારે બેઝિક ક્યાંથી ચાલુ થાય છે? કે ત્યાંથી, બરાબર છે. કોઈ પણ ભાષા હોય તમારે એને શીખવી હોય તો એના બેઝિકથી તમારે સમજવી પડે. તો હરેક ભાષામાં પહેલાં એનો ઉકારો ત્યાંથી ચાલુ થાય છે, બરાબર. પછી આપણે શું કરીએ છીએ? એ ઉકારા પછી એક અક્ષર, ધારો કે નાનું બાળક હોય તે શું બોલે છે? માં, બરાબર. પછી મમ્મી, પછી પપ્પા, પછી બા, બરાબર. એવી રીતે એક અક્ષર, પછી બે અક્ષર ભેગા, પછી 3 અક્ષર, એવી રીતે ધીરે ધીરે આગળ વધે છે. તો તમારે પણ અહીંયા એ જ રીતે સમજવાનું છે. પહેલાં તમે પાયામાં થોડું શીખી લીધું, કર્તા શું છે, કર્મ શું છે, ક્રિયાપદ શું છે, બરાબર. પછી કોઈ પણ વાક્ય હોય છે, બરાબર, ઇંગ્લિશનું કોઈ પણ વાક્ય XYZ, તો એ બધું આ જે લખેલું છે પાર્ટ ઓફ સ્પીચ કે નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, કન્જક્શન, પ્રેપોઝિશન, ઇન્ટરજેક્શન, આની બહાર એક પણ શબ્દ, એક પણ અક્ષર કે એક પણ વાક્ય આની બહાર જતું નથી. તો ખાસ તમારે આને સમજવાનું છે. પહેલાં કરતા ક્રિયાપદને એ બધું તમે સમજી ગયા છો, તે બધું તમારે હરેક જગ્યાએ આવતું પણ હશે. તો હવે આપણે આના પાયામાં જઈશું કે પાયામાં કેવી રીતે બને છે, બરાબર છે. તો પાયામાં આવું કંઈક છે કે નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, કન્જક્શન, પ્રેપોઝિશન, ઇન્ટરજેક્શન. હવે આને યાદ રાખવા માટે મેં તમને હમણાં કેવી રીતે વાત કરી કે ફ્રિકવન્સી તમે બોલશો, તમે સાંભળો છો તો એ મગજ શું કરે છે? એ ફ્રિકવન્સીને મગજમાં સ્ટોર કરે છે, બરાબર. પછી આ જે કંઠ છે, કંઠ એમાંથી એ જ ફ્રિકવન્સીનો અવાજ ઉત્પન્ન કરે છે અને એટલા માટે એ જ વસ્તુ આપણે બોલીએ છીએ. તો તમારે યાદ રાખવા માટે શું કરવાનું છે? પહેલાં સાંભળવાનું છે અને સાંભળ્યા પછી એને બોલવાનું છે. તો આ 8 યાદ રાખવા હોય તો તમારે ગોખવા પડે, પણ તમારે એને ગોખવાના નથી. સાવ સાદી રીતે યાદ કરવાના છે કે નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, કન્જક્શન, પ્રેપોઝિશન અને ઇન્ટરજેક્શન. તો જો આવી રીતે તમે 5 થી 7 વાર બોલશો તો તમને આ આપોઆપ યાદ રહી જશે અને આની બહાર તમારે ઇંગ્લિશનું કોઈ પણ વાક્ય, કોઈ પણ શબ્દ જવાનો નથી. તો પહેલાં આપણે આ 8નો અભ્યાસ કરીશું, પછી 8ના 8 લેક્ચર થશે, એમાં એકને આપણે વિગતવાર સમજીશું. આજે આ 8ની હું તમને સાદી માહિતી, સાદી સમજણ આપીશ, એક પછી એક. તો પહેલાં તમે આ 8ને યાદ કરી લેજો. કઈ રીતે? નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, કન્જક્શન, પ્રેપોઝિશન અને ઇન્ટરજેક્શન. આવી રીતે તમે બોલશો તો યાદ રહી જશે. અને જો તો પણ યાદ ન રહે તો પહેલાં ખાલી 2 જ બોલવાના, નાઉન, પ્રોનાઉન, નાઉન, પ્રોનાઉન, નાઉન, પ્રોનાઉન. પછી 3 બોલવાના, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ. પછી બીજા 3 કન્જક્શન, પ્રેપોઝિશન, ઇન્ટરજેક્શન, કન્જક્શન, પ્રેપોઝિશન, ઇન્ટરજેક્શન. જો તમે આવી રીતે બોલી શકશો તો તમને આરામથી યાદ રહી જશે, બરાબર છે. હવે
નાઉન. હવે પહેલાં અહીંયા હું તમને ખાલી એના શું સમજાવીશ, અહીંયા લખેલા જ છે એના ઉચ્ચાર અને અર્થ. તો નાઉન, NOUN, નાઉન એટલે નામ. પછી પ્રોનાઉન. હવે જો અહીંયા લખેલું છે તો એ જ મુજબ આપણે એને ભણીશું, બરાબર ને. એકને આપણે થોડું ઉપર નીચે કરવું પડશે, એ હું તમને આગળ કહીશ શા માટે. તો આ યાદ રાખવાની ટ્રીક છે કે આવી રીતે તમે યાદ રાખશો તો આરામથી યાદ રહી જશે. NOUN, નાઉન એટલે નામ. PRONOUN, પ્રોનાઉન એટલે સર્વનામ. VERB, વર્બ એટલે ક્રિયાપદ. ADVERB, એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. અહીંયા કોઈ જગ્યાએ લખવામાં મિસ્ટેક થઈ છે, અહીંયા ક્રિયા વિશેષણ તમારે લખવાનું છે, ક્રિયા વિશેષણ. પછી ADJECTIVE, જ્યાં પણ તમારે ટી આવે ત્યાં TIVE આવું તમારે મગજમાં બેસાડી લેવાનું છે, TIVE. તો તમને ઘણા બધા શબ્દ યાદ રહી જશે. તો ADJECTIVE, એડજેક્ટિવ એટલે વિશેષણ. પછી છે કંજક્શન, CONJUNCTION, તો કંજક્શન એટલે સંયોજક. પછી પ્રેપોઝિશન, PREPOSITION, તો પ્રેપોઝિશન. આ પ્રેપોઝિશન લખેલું છે, અહીંયા મિસ્ટેક છે, તમે લખવામાં ધ્યાન રાખજો. પ્રેપોઝિશન બરાબર છે. અહીંયા ક્રિયા વિશેષણ અને અહીંયા વિશેષણ, ક્રિયાપદ ક્રિયા વિશેષણ બરાબર છે. પછી સંયોજક, અહીંયા ચ થઈ ગયેલો છે તો સંયોજક. અને પછી છે પ્રેપોઝિશન, પ્રેપોઝિશન એટલે નામયોગી. અને પછી છે ઇન્ટરજેક્શન, ઇન્ટરજેક્શન એટલે અતિક્રમણ. અતિક્રમણ એટલે તમારે એવું સમજ, અતિ એટલે વધારે, તો કંઈક વધારે પ્રકારની લાગણી આપણી ઉત્પન્ન થઈ જશે, તો એ બધા શબ્દો ઇન્ટરજેક્શનમાં આવશે બરાબર. તો આ હરેકના મેં તમને પ્રોનાઉન્સિએશન અને એના અર્થ, ગુજરાતી અર્થ બરાબર, એ બધું તમને સમજાયું છે. ચાલો પછી આ છે પહેલું નાઉન. હવે તમે હમણાં મેં તમને જે રીતે વાત કરી કે ઇંગ્લિશ ચાલુ ક્યાંથી થાય છે, તો પહેલાં તમે સમજો આ દુનિયામાં કોઈ એવી વસ્તુ ખરી કે જેનું નામ નથી બરાબર. જેવી કોઈ વસ્તુ, ધારો કે અત્યારે કંઈ નવું સંશોધન થાય છે તો તરત જ પહેલાં સર્વપ્રથમ એનું નામ આપી દેવામાં આવે, કોને એને શોધ્યું છે, કોને સંશોધન કર્યું છે અને એનું નામ શું રાખવામાં આવેલું છે બરાબર ને. તો અત્યાર સુધી જેટલી બધી વસ્તુ છે બધાને આપણે નામ આપી દીધેલા છે, અને સર્વપ્રથમ એ નામથી જ કોઈ પણ ભાષાની શરૂઆત ક્યાંથી થાય છે, નામથી થાય છે બરાબર છે. કારણ કે એક અક્ષરમાં તમે જુઓ તો નાના છોકરા પાણીને શું કહે છે, ભૂ. તો એ ભૂ શબ્દ પણ ઘણા વર્ષો પહેલાં જ્યારે આપણા પૂર્વજો હશે એને એ જ રીતે એક શબ્દથી, એક અક્ષરથી બોલવાનું ચાલુ કરેલું હશે, એક અક્ષરથી હરેક વસ્તુને નામ આપવાનો પ્રયત્ન કરેલો હશે. તો સર્વપ્રથમ તમારે શીખવું હોય તો નાઉન ફરજિયાત તમારે શીખવું પડશે. અને નાઉનના પણ 8 પ્રકાર છે. અત્યારે આપણે નાઉનની સાદી સમજ મેળવીશું. પછી એ નાઉનથી પછી આગળ આપણે બીજું સમજીશું, એ એક પછી એક વારાફરતી આવશે. ચાલો નાઉન. તો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, જગ્યા, જગ્યા લખેલું છે અહીંયા, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, જગ્યા, પ્રાણી કે વિચારના નામને નાઉન કહે છે. ધારો કે ઉદાહરણ તરીકે કોઈ પણ નામ, રાહુલ, અહેમદાબાદ, ડોગ, બુક, ઓનેસ્ટી એટલે પ્રમાણિકતા બરાબર છે. તો તમે સમજો રાહુલ ઇઝ ગોઈંગ ટુ અહેમદાબાદ, તો આ પણ નામ છે અને આ પણ નામ છે, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. ચાલો નાઉન. નાઉન પછી આવે છે 2 નંબર પ્રોનાઉન. તો પ્રોનાઉન એટલે શું, સર્વનામ. ખાસ યાદ રાખવાનું, પ્રોનાઉન એટલે સર્વનામ. તો નામની જગ્યાએ વપરાતા શબ્દને સર્વનામ પ્રોનાઉન કહેવામાં આવે છે. તો તમારે સાદી વ્યાખ્યા 2-3 વખત બોલી જવાની છે કે નામની જગ્યાએ વપરાતા શબ્દને સર્વનામ કહે છે, નામની જગ્યાએ વપરાતા શબ્દને સર્વનામ કહે છે. પછી એના ઉદાહરણ, તો આ મેં તમને બધા સાથે સાથ શેમાં લખાયા હતા, કર્તા. કર્તાની અંદર મેં તમને આ સાથે સાથ લખાયેલા હતા બરાબર ને, આઈ, યુ, હી, સી, ઇટ, વી અને ધે. તો આ એક વચન, આ પણ આ બહુવચન છે, આ એક વચન, બહુવચન અને બહુવચન બરાબર, એ ખાસ તમારે ધ્યાન રાખવાનું. પછી વાક્ય.
કે વિજય ઇઝ સિંગિંગ, બરાબર ને? તો તમે સમજો આ છે નામ અને આ કર્તા છે, બરાબર ને? કાર્યનો કરનાર પહેલું કે વિજય ઇઝ સિંગિંગ, પછી વિજયની જગ્યાએ શું લાગ્યું છે? HE, હી. તો પહેલા લેક્ચરમાં મેં તમને કર્તા જે સમજાયા હતા એમાં કીધું હતું કે HE, હી એટલે તે, છોકરા માટે. તો અહીંયા છોકરો છે, બોય છે, એટલા માટે શું લાગ્યું છે? હી. અને તમે જો વાક્ય વ્યાખ્યા મુજબ કે નામની જગ્યાએ વપરાતા શબ્દને સર્વનામ કહે છે. તો આ છે નામ અને એની જગ્યાએ વપરાય છે એટલા માટે આને શું કહીશું? આને કહીશું સર્વનામ. શું કહીશું? સર્વનામ. પછી એવી જ રીતે કોમલ, બરાબર છે કે કોમલ ઇઝ ડાન્સિંગ. હવે એની જગ્યાએ શું વપરાણું છે? SHE. તો અહીંયા 7 કરતા હતા જે પહેલા લેક્ચરમાં મેં તમને સમજાયેલા, તેમાં મેં તમને કીધું હતું કે SHE, સી એટલે તેણી, છોકરીઓ માટે. તો એની કોમલની જગ્યાએ શું વપરાણું છે? સી. તો છોકરીઓ માટે હંમેશા શું વપરાય છે? સી. તો આ પણ નામની જગ્યાએ વપરાણું છે એટલે આને આપણે શું કહીશું? સર્વનામ, પ્રોનાઉન, બરાબર છે. પછી પીપલ. હવે જો આ બહુવચન છે, આ બધા એકવચન હતા. તો એવી રીતે અહીંયા મેં તમને 3ના ઉદાહરણ આપ્યા છે, બાકી 3 સિવાય આ સાથે સાથ આવી શકે છે અને એની સિવાય પણ અનનોન ટર્ન પણ આવી શકે છે. તો પીપલ એ લોકો માટે શું વપરાણું છે? ધેય. બહુવચન છે એટલા માટે ધેય, બરાબર ને? તો એની માટે વપરાણું છે આ ધેય આર કમિંગ. તો વિજય ઇઝ સિંગિંગ, તો વિજય માટે હી, તો હી સર્વનામ, હી ઇઝ સિંગિંગ. પછી કોમલ ઇઝ ડાન્સિંગ, કોમલ માટે સી, તો સી ઇઝ ડાન્સિંગ. પછી પીપલ, તો પીપલ આર કમિંગ, લોકો આવી રહ્યા છે, તો ધેય આર કમિંગ, બરાબર ને? તો આ થઈ ગયું સર્વનામ. ચાલો પછી છે એડજેક્ટિવ. હવે જો જે પહેલાં તમે નામ સમજ્યા છો કે હરેક વસ્તુનું નામ આપવામાં આવે છે, બરાબર ને? કે પહેલાં સૌ પ્રથમ કોઈ પણ ભાષામાં શરૂઆત ક્યાંથી થાય? એના નામથી થાય. હવે નામની જગ્યાએ જે વપરાણું એને આપણે કીધું સર્વનામ. તો 2 વસ્તુ તમને યાદ રહી ગઈ. એક તો નામ, કે હરેક વસ્તુનું કંઈક ને કંઈક નામ હોય જ છે. પછી સર્વનામ, તો એ નામની જગ્યાએ જે વપરાય એને આપણે સર્વનામ કહીએ છીએ. અને હવે આવે છે એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે થશે વિશેષણ. તો ઇંગ્લિશ ગ્રામરમાં જેવી રીતે નામ આવે છે એને ગુજરાતી ગ્રામરમાં સંજ્ઞા કહેવામાં આવે છે, બરાબર ને? અને એડજેક્ટિવને ગુજરાતી ગ્રામરમાં વિશેષણ કહેવામાં આવે છે. તો મોસ્ટ ઓફ 70% બંને ગ્રામર કેવા છે? સરખા છે. તો તમારે ખાસ યાદ રાખવાનું છે. અહીંયા તમે જે સમજશો એ તમને હિન્દી ગ્રામર, ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, સંસ્કૃત ગ્રામર ત્રણની અંદર 50 થી 70% સુધી ઉપયોગમાં આવશે. તમારે ખાલી વિચારી અને એની હારે કઈ રીતે મેચ કરવું એ તમારે જોવાનું છે, બરાબર? બાકી મોસ્ટ ઓફ બધું શું છે? સરખું છે. અમુક જગ્યાએ થોડો ડિફરન્સ આવે છે, બરાબર? કારણ કે સંસ્કૃતની અંદર એક શબ્દના ઘણા બધા શબ્દ હોય છે. અહીંયા આપણે એક શબ્દના વિભક્તિ છે, બરાબર? પહેલી વિભક્તિ, બીજી વિભક્તિ, ત્રીજી વિભક્તિ, એવી રીતે. તો સંસ્કૃતની અંદર વિભક્તિઓ વધારે છે, તો એના અર્થ પણ વધારે હોય છે અને જુદી જુદી રીતે વાપરી શકાય છે. બાકી હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી આ 3 ગ્રામરની અંદર મોસ્ટ ઓફ બધું સરખું આવે છે. એક વધારે થોડુંક સંસ્કૃત ગ્રામરમાં તમારે આવશે. હવે જો નામના અર્થમાં વધારો કે ઘટાડો કરતા શબ્દને વિશેષણ એટલે કે એડજેક્ટિવ કહે છે. જુઓ, આપણે પહેલાં નામ ભણવાનું કારણ શું? કારણ કે નામ ભણીશું તો આપણને સર્વનામ આવડશે અને સર્વનામ ભણીશું તો આપણને એડજેક્ટિવ આવડશે, બરાબર ને? તો એ કારણે આપણે એક પછી એક ભણતા જઈશું અને બધું એકબીજાના રિલેટેડ છે એટલે તમે ખાસ ધ્યાન રાખજો કે કોઈ એકનું બીજામાં વહી જાય નહીં, કારણ કે મોસ્ટ ઓફ સેમ જેવું આવશે. તો નામના અર્થમાં વધારો કે ઘટાડો કરતા શબ્દને વિશેષણ કહે છે. ધારો કે બ્યુટીફુલ, તમે અહીંયા વિચારો કે આ બ્યુટીફુલ લખેલું છે, તો બ્યુટીફુલ મોસ્ટ ઓફ તો ગર્લ્સને બ્યુટીફુલ કહેવામાં આવે છે, અથવા કોઈ ફ્લાવર હોય તો ફ્લાવરને બ્યુટીફુલ તમે કહી શકો છો. તો કોઈ ફ્લાવર છે કે બ્યુટીફુલ રોઝ, બરાબર છે? તો બ્યુટીફુલ એ એની વિશેષતા છે. કોની? રોઝની. રોઝ એટલે કે ગુલાબ, બરાબર ને? કે સુંદર હોય છે. તો આ છે નામ અને એના ગુણમાં વધારો કર્યો છે આ શબ્દએ. શું? આ છે નામ અને આ નામના અર્થમાં ગુણમાં વધારો કરેલો છે આ શબ્દએ. એટલા માટે આને આપણે શું કહીશું? વિશેષણ.
વિશેષણ એટલે વિશેષતા, કોઈ નામની વિશેષતા. ધારો કે ટોલ, તમે સમજો કે ટોલ ટ્રી. શું? ટોલ ટ્રી. તો હમણાં મેં તમને પહેલાં નામ સમજાયું. તો નામમાં શું આવે છે? ટ્રી. અને ટ્રીની આગળ શું છે? ટોલ. તો આ ટ્રીની વિશેષતા દર્શાવે છે. શું? કે ઊંચું છે. હવે જો ખાલી વિશેષતા દર્શાવી એ પણ જરૂરી નથી. તો ઘણી વખત એની શું કહેવાય? ખામી પણ હોય છે. ધારો કે અહીંયા લખેલું હોય અગલી ગર્લ, બરાબર ને? તો અગલી એટલે કદરૂપું, બરાબર ને? ગર્લ એટલે નામ. તો આ કોમન નાઉનમાં આવશે. એટલે આપણે નાઉનના જ્યારે પ્રકાર મળશું ત્યારે હું તમને કહીશ કયું કોમન નાઉન અને નાઉનમાં આવે છે, કયું પ્રોપર નાઉનમાં આવે છે, બરાબર? કયું કાઉન્ટેબલ, કયું અનકાઉન્ટેબલ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન કયું, એ પછી આપણે બધું ભણશું. પણ અત્યારે આ ખાલી નામ છે, બરાબર? કોમન નામ, કોમન નાઉન. ગર્લ, ગર્લ એટલે છોકરી, અગલી એટલે કદરૂપી. તો આ પણ શું છે? વિશેષણ. તો ખાલી ગુણ દર્શાવે એવું જરૂરી નથી. નામના અર્થમાં વધારો કે ઘટાડો કરતા શબ્દને શું કહે છે? વિશેષણ. તો નામની વિશેષતા દર્શાવતા હોય તો પણ તમારે તે સમજી જવાનું છે. પછી અહીંયા લખેલું સી ઇઝ બ્યુટીફુલ ગર્લ. તમે જુઓ અહીંયા લખેલું છે આ ગર્લ અને આ બ્યુટીફુલ. ગર્લ એ નામ છે અને બ્યુટીફુલ એટલે સુંદર. તે સુંદર છોકરી છે. તો આ રીતે તમારે વિશેષણને સમજવાનું છે. ચાલો પછી છે 4 નંબર વર્બ. વર્બ તમારે ખાસ યાદ રાખવાના છે, કારણ કે આ બધા વર્બ વારંવાર કોઈક ને કોઈક જગ્યાએ હરેક વાક્યની અંદર તમને વારંવાર દેખાશે અને દેખાશે. તમારા કોઈ પણ ધોરણની 7 થી 12 ધોરણની ઇંગ્લિશની બુક હોય તો તમે જોશો કે તેમાં આ જે ટુ બીના ક્રિયાપદ છે હરેક જગ્યાએ તમને બીજા ત્રીજા વાક્યમાં હરેક જગ્યાએ જોવા મળશે અને મળશે. તો એટલા માટે પહેલાં આપણે વર્બ ભણશું અને પછી એમાં ટુ બીના ક્રિયાપદ, બરાબર ને? વર્બ એટલે ક્રિયાપદ. તો વર્બ એટલે શું? તો કોઈ વ્યક્તિ અથવા વસ્તુ શું કરે છે, શું છે તે દર્શાવવા માટે, શું કરે છે તે દર્શાવવા માટે, તેના માટે શું થયું છે તે દર્શાવવા માટે, અસ્તિત્વ દર્શાવવા માટે અને ખાસિયત દર્શાવવા માટે વપરાતા શબ્દને ક્રિયાપદ, અહીંયા તમે થોડું સુધારી લેજો, ક્રિયાપદ કહે છે. શું કહે છે? ક્રિયાપદ. પછી બીજું પણ એની વ્યાખ્યા છે, જે શબ્દ કોઈ પણ ક્રિયા કે સ્થિતિ દર્શાવે છે તેને પણ વર્બ કહે છે. આ વાક્યનો સૌથી મહત્વનો ભાગ છે. તમારે વર્બ કાયમ ઓળખવાના રહેશે અને વર્બ દ્વારા જ તમે એક્ટિવ, પેસિવ અને ઇનડાયરેક્ટ સ્પીચ બંને ભણી શકશો. તેની સિવાય તમે વર્બ વગર એ બે તમારા જે મહત્વપૂર્ણ ટોપિક છે ધોરણ 7 થી 12 સુધીના એ તમે સમજી શકશો નહીં. ધારો કે અહીંયા જો ઉદાહરણ પ્લે એટલે રમવું. ધારો કે તે રમી રહ્યો છે એટલે કંઈક ક્રિયા કરે છે. ઈટ એટલે ખાવું, તે ક્રિયા કરે છે. રાઇટ એટલે લખવું એટલે ક્રિયા. રન એટલે દોડવું, ક્રિયા. આઈ હેવ તો મારી પાસે. હવે જો અસ્તિત્વ દર્શાવે છે. આ તો બધી ક્રિયાઓ જ થોડી ઘણી થઈ ગઈ છે. પછી અહીંયા જો તે શું કરે છે, કારણ કે હી ઇઝ ઇટિંગ, તે ખાઈ રહ્યો છે તો તે માટે આવે, બરાબર ને? ઇઝ આવ્યું. પછી વસ્તુ શું છે, ધારો કે ઇટ ઇઝ અ કેટ, બરાબર ને? કે વસ્તુ અથવા પ્રાણી શું છે, તો તે એક બિલાડી છે તો એ માટે. પછી તેના માટે શું થયું છે, તો તેના માટે ધારો કે કોઈ વસ્તુ, કોઈ ખુરચી છે, મેં એને તોડી નાખી તો આઈ બ્રેક ધેટ ચેર, મેં પેલી ખુરચી તોડી નાખી. તો તેના માટે શું થયું છે એ દર્શાવે છે, બરાબર? તો બ્રેક એટલે ક્રિયાપદ. પછી અસ્તિત્વનું મેં તમને કીધું કે હું કોણ છું, તો હું એવું કહી શકું કે આઈ એમ ટીચર, આઈ એમ સ્ટુડન્ટ, બરાબર ને? તો હું ગમે તે કહી શકું કે ભાઈ આઈ એમ ઇન્ડિયન. તો હું શું છું, મારું અસ્તિત્વ દર્શાવે છે. તો એ માટે પણ કયા શબ્દ વપરાય છે? વર્બ વપરાય છે. પછી હવે મોસ્ટ આઈમ્પી ટુ બીના ક્રિયાપદ. તમારે આને આ રીતે તો લખવાના છે, સાથે સાથે કેવી રીતે લખવાના છે? એમ. આ દરેકના અર્થ છે. અર્થ તમારે ઉચ્ચાર અને અર્થ ખાસ સાથે લખવાના છે. એમ એટલે છું. ધારો કે આઈ એમ સ્ટુડન્ટ, હું એક વિદ્યાર્થી છું. પછી ઇઝ એટલે છે. જો તમારે અહીંયા બધા શબ્દ સરખા જેવા આવશે, એટલા માટે કહું છું કે તમારે ખાસ યાદ રાખવાનું કે આ શબ્દનો અર્થ આ જ થાય છે. અને આર એટલે છો. પછી અહીંયા એ પણ ધ્યાન રાખવાનું કે આ બે કેવા છે?
એક વચન છે અને આ કેવું છે? બહુવચન. એવી જ રીતે વોઝ એટલે હતો, હતી અને હતું. બરાબર? વોઝ. અને વેર, વેર એટલે હતા. હવે આ છે એક વચન અને આ છે બહુવચન. અને સેલ વિલ, આમાં બંનેમાં સરખું છે. સેલ અને વિલ એટલે હશે. આના ઉચ્ચાર અર્થ બંને તમારે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ ત્રણે ત્રણ તમારે લખીને પાકા કરી લેવાના રહેશે. તમને ફરજિયાત હરેક વસ્તુ આવડવી જોઈએ. પછી એમનું તમારે છે નથી કરવાનું, ઇઝનું છો નથી કરવાનું. આર એટલે છો, ઇઝ એટલે છે અને એમ એટલે છું. એ જ રીતે તમારે કરવાનું છે, કોઈ પણ ફેરફાર વગર. બરાબર? વાક્ય તો ધે પ્લે ક્રિકેટ એવરી ડે, તેઓ દરરોજ ક્રિકેટ રમે છે. તો આ પ્લે, આને શું આપણે કહીશું? ક્રિયાપદ. હવે જુઓ, તમારે વાક્ય રચના આવશે. તો વાક્ય રચના ખાસ તો પહેલાં તો સાદી હું તમને સિમ્પલ વાક્ય રચના કહી દઉં કે પહેલાં જ વાક્ય રચનામાં શું આવે? કર્તા. અને કર્તા મેં તમને પહેલા લેક્ચરમાં સમજાય છે કયા કયા 7 કર્તા છે, અથવા એ 7 કર્તાના સ્થાને જે કંઈ નામ આવે કે જેને આપણે સર્વનામ કહીએ છીએ એ. બરાબર? તો કર્તાથી વાક્ય શરૂ થાય છે મોટા ભાગે. પછી કર્તા પછી કયું આવશે? ક્રિયાપદ. હંમેશા કર્તા પછી ક્રિયાપદ, મોસ્ટ ઓફ કન્ડિશનની અંદર. અને પછી આવશે કર્મ. તો આ આપણી સાદી વાક્ય રચના થઈ છે. પછી જેમ જેમ તમે આગળ સમજતા જશો એમ એમ આની અંદર આપણે થોડું થોડું ઉમેરતા જઈશું. પહેલાં તમારે આટલું યાદ રાખવાનું, કર્તા ક્રિયાપદ કર્મ, કર્તા ક્રિયાપદ કર્મ. બરાબર? ઇંગ્લિશમાં તમારે કેવું હોય તો સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. અને એથી પણ શોર્ટમાં કેવું હોય તો SVO. તો ઘણા બધા આવી રીતે લખતા હોય છે SVO, શોર્ટ ફોર્મમાં એને એવી રીતે લખતા હોય છે SVO, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. અને પછી અન્ય શબ્દ પણ આવે છે, અત્યારે પણ આપણે એને અત્યારે અહીંયા દર્શાવતા નથી. જ્યારે જરૂર પડશે આગળ તમે સમજશો ત્યારે આપણે જોશું. ચાલો, તો આ છે વર્બ. વર્બ તમારે ખાસ યાદ રાખવાના છે. અને બીજું ટુ બીના ક્રિયાપદ મેં તમને પાછળ પણ સમજાવી દીધા છે, યાદ કરાવડાવી દીધા છે કે ટુ બીના ક્રિયાપદ વર્તમાન કાળમાં હેમિઝાર, ભૂતકાળમાં વોઝ વેર અને ભવિષ્યકાળમાં શેલ વિલ. તો એક્ઝેક્ટ આવી જ રીતે તમારે બોલીને પાકા કરી લેવાના રહેશે. અને આ હરેક વસ્તુ તમારે વિડીયો જોઈ અને પછી એક બુકની અંદર લખી લેવાની છે. પહેલો જે ભાગ છે એની પણ અને આ બીજા ભાગની. અને આવી જ રીતે હું તમને આની પછી બીજા 8 વિડીયો આપીશ. એ 8 વિડીયોમાં નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, કન્જક્શન, પ્રેપોઝિશન, ઇન્ટરજેક્શન બધાનું હું તમને ડિટેલમાં વર્ણન અને સમજૂતી આપીશ. બરાબર છે? અને પછી આપણે તમારા પોઈન્ટ ઉપર બધા જશું કે ભાઈ ઇનડાયરેક્ટ સ્પીચ તો છેલ્લામાં છેલ્લી આવશે, એક્ટિવ પેસિવ આવશે, કાળના નામ આવશે, કાળ આવશે, હરેક કાળ આવશે. તો હરેકને આપણે એક પછી એક પછી એક પછી એક ભણશું. તો આ પહેલાં તમારી પાયાની શરૂઆત છે. તો આને ખાસ મજબૂતીથી યાદ રાખજો, લખજો અને બુક બનાવજો. ચાલો, હવે છે એડવર્બ. હવે તમે સમજો કે પહેલેથી આપણે યાદ કરીએ કે પહેલાં આપણે શું જોયું હતું? નાઉન. નાઉન એટલે નામ. બરાબર ને? હરેક વસ્તુને જે આપવામાં આવે છે નાઉન, નામ. નાઉનની ઉપર જ, નામની ઉપર જ આપણે બીજો શબ્દ ભણ્યા હતા સર્વનામ. તો નામની જગ્યાએ જે વપરાય એને આપણે શું કહીશું? સર્વનામ. બરાબર છે? એની પછી ત્રીજો શબ્દ આપણે ભણ્યા છીએ કે એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે વિશેષણ. તો વિશેષણની વ્યાખ્યા શું હતી? કે નામના અર્થમાં વધારો કે ઘટાડો કરે તેને આપણે શું કહીશું? વિશેષણ. તો એકદમ લાઇનથી ચાલશે અને એકદમ લાઇનથી તમે યાદ રાખશો તો જરાય ભૂલ તમારે પડશે નહીં. અને તેની પછી આવે છે ક્રિયા વિશેષણ. હવે જો પહેલાં તમને 4 નહીં આવડતા હોય તો ક્રિયા વિશેષણ શીખવું થોડું અઘરું છે. તો જે શબ્દ ક્રિયાપદ, અહીંયા લખાણમાં થોડું સુધાર કરી લેજો. જે શબ્દ ક્રિયાપદ, વિશેષણ કે અન્ય ક્રિયા વિશેષણના અર્થમાં વધારો કરે અથવા ક્રિયા કેવી રીતે થઈ તે બતાવે તેને એડવર્બ કહે છે. કારણ કે જુઓ, આ વ્યાખ્યાને આપણે સાદી રીતે સમજીએ. જે શબ્દ ક્રિયાપદ, ધારો કે કોઈ એક ક્રિયાપદ છે રન, તો અહીંયા હું લખું છું એક વાક્ય. હી રન્સ. રન્સ કેમ?
ત્રીજો પુરુષ એકવચન છે અને સાદો વર્તમાન કાળ છે એટલા માટે રન્સ. હી રન્સ સ્લોલી. અહીંયા શબ્દ લખેલો હશે સ્લોલી, બરાબર ને? આ શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવ્યું છે કે હી રન્સ સ્લોલી. તો ક્રિયાપદના અર્થમાં વધારો કરે. જો અહીંયા લખેલું છે જે શબ્દ પહેલું આપણે અહીંયા સુધીનું લેવી કે જે શબ્દ ક્રિયાપદના અર્થમાં વધારો કરે, બરાબર ને? તો આ છે ક્રિયાપદ રન, અને રન એટલે દોડવું. એના અર્થમાં વધારો કર્યો છે સ્લોલી. સ્લોલી એટલે ધીમેથી, બરાબર ને? તો આ જે શબ્દ છે સ્લોલી, આને આપણે શું કહીશું? એડવર્બ, બરાબર છે. પછી બીજું વિશેષણ. ધારો કે એક વિશેષણ આપણે હમણાં જોયું હતું કે સી ઇઝ બ્યુટીફુલ ગર્લ, બરાબર ને? તો આ બ્યુટીફુલ જુઓ, આ બ્યુટીફુલ શું હતું? પહેલાં જ જુઓ, આ હતું નામ, બરાબર? ગર્લ એટલે નામ જે પહેલાં ભણ્યા હતા. પછી એ નામના અર્થમાં વધારો કર્યો, બ્યુટીફુલ એટલે સુંદર. તો આ એનું શું થઈ ગયું? એડજેક્ટિવ થઈ ગયું. હવે તમે અહીંયા જુઓ, અહીંયા જો હું હજી વેરી એક લગાડી દઉં શબ્દ, તમે જોયું હશે કે સી ઇઝ વેરી બ્યુટીફુલ ગર્લ. આવું વાક્ય તમે વાંચેલું હશે. તો આ વેરીને આપણે શું કહીશું? એડવર્બ. શું કહીશું આ વેરીને? એડવર્બ. તો ખાસ યાદ રાખવાનું કે જે વિશેષણ હોય છે તેના અર્થમાં કોઈ વધારો કરે તો તેને શું કહીશું? ક્રિયા વિશેષણ. પહેલાં નામ ભણ્યા છે તો આ નામ, નામના અર્થમાં વધારો કરે તો વિશેષણ, વિશેષણના અર્થમાં વધારો કરે તો ક્રિયા વિશેષણ, બરાબર છે? તો 3 લાઈનમાં ચાલશે એટલા માટે આપણે ઉપરથી એને એ રીતે ગોઠવીને શીખતા આવી છે. ગર્લ એટલે નામ, બ્યુટીફુલ વિશેષણ, અને આ છે ક્રિયા વિશેષણ. જુઓ, નામ, નામના અર્થમાં વધારો કરે વિશેષણ, વિશેષણના અર્થમાં વધારો કરે તો ક્રિયા વિશેષણ. રેડી? ચાલો, આ પહેલું આપણે જોયું હોય. પછી આ પહેલું અને બીજું બે જોઈ લીધા છે. વિશેષણ, આ વિશેષણવાળું જોઈ લીધું. વિશેષણના અર્થમાં વધારો કરે કે અન્ય ક્રિયા વિશેષણના અર્થમાં આવે. અન્ય ક્રિયા વિશેષણ કેવું? ધારો કે કોઈ વસ્તુ વધારે જ સુંદર છે તો તમે એને ઘણી વખત આવી રીતે ડબલ વખત લખો છો. સી ઇઝ વેરી વેરી બ્યુટીફુલ ગર્લ, બરાબર? તો હવે જુઓ, આ શું છે? નામ, નામના અર્થમાં વધારો કરે વિશેષણ, વિશેષણના અર્થમાં વધારો કરે ક્રિયા વિશેષણ, અને ક્રિયા વિશેષણના અર્થમાં પણ વધારો કરે તો પણ એને પણ આપણે ક્રિયા વિશેષણ જ કહેવાનું છે. હવે તમે ગમે એટલી વખત અહીંયા આગળ ગમે એટલા એના ગુણગાન ગાઓ તો પણ બધાને આપણે શું કહીશું? ક્રિયા વિશેષણ અને ક્રિયા વિશેષણ. રેડી? ચાલો, તો 1 2 3 4 આવી ગયા છે. ચાલો, અહીંયા થોડાક શબ્દ લખેલા છે. પછી જુઓ, મોટા ભાગે આ શબ્દોના અંતે ly આવે છે. ઘણી વખત નથી પણ આવતું, પણ મોટા ભાગે આવે છે. ધારો કે સી રન્સ ક્વિકલી, બરાબર ને? સી ગો સ્લોલી, બરાબર ને? સડનલી, અચાનક કંઈક થાય તો સડનલી સી કમ, બરાબર? તો અચાનક તેણી આવી, બરાબર ને? તો સડનલીમાં ly, ક્વિકલીમાં ly, સ્લોલી, બરાબર? હેવીલી, ભારે વજનવાળી કોઈ વસ્તુ હોય તો હેવીલી, બરાબર? તો એ બધામાં ly મોટા ભાગના શબ્દોમાં આવતા હોય છે. તો એ બધા શબ્દો તો કેવા હોય છે? ક્રિયા વિશેષણ હોય છે. અહીંયા આ લખવામાં ધ્યાન રાખજો. અહીંયા ક્રિયા વિશેષણ, આ ચ થઈ ગયો છે તો ક્રિયા વિશેષણ લખી નાખજો. પછી બીજું વાક્ય છે હી રન ફાસ્ટ. અહીંયા જુઓ, અહીંયા ly નથી પણ અહીંયા કયું આપી દીધું? રન. તો રન એટલે ક્રિયાપદ, અને ક્રિયાપદના અર્થમાં આ વધારો કરે છે. રન એટલે દોડવું. હી રન ફાસ્ટ, તે દોડી રહ્યો છે, પણ કેવી રીતે? ફાસ્ટ, બરાબર છે? તો એટલા માટે આને આપણે શું કહીશું? ફાસ્ટને ક્રિયા વિશેષણ. ચાલો, હવે છે પ્રેપોઝિશન. પ્રેપોઝિશન એટલે નામ યોગી અવયવ. ખાલી નામ યોગી લખો તો પણ ચાલશે. નામ યોગી, અહીંયા ચ ની જગ્યાએ ય તમે કરી નાખજો. નામ યોગી અવયવ. તો પ્રેપોઝિશન એટલે નામ યોગી. તો જે શબ્દ નામ કે સર્વનામની આગળ મુકાય
તેનો વાક્યના અન્ય શબ્દ સાથેનો સંબંધ જેમ કે સ્થાન, સમય, દિશા દર્શાવે તેને પ્રેપોઝિશન કહે છે. હવે જો આને તમારે આ શબ્દ ઉપરથી સમજવું હોય તો કેવી રીતે સમજો કે પ્રેપોઝિશન લખેલું છે, બરાબર? શું લખેલું છે? પ્રેપોઝિશન. તો એને અહીંથી તોડી નાખો. પ્રી એટલે શું? પહેલા. તમારે જે બોર્ડની મેઇન એક્ઝામ આવે છે એની પહેલા પ્રિલિમિનરી એક્ઝામ આવે છે. અને કેમ પ્રિલિમિનરી કહેવામાં આવે છે? કારણ કે પહેલી છે, બરાબર ને? બોર્ડની પરીક્ષા પહેલા એટલે પ્રિલિમિનરી. તો પ્રી એટલે પહેલા અને પોઝિશન એટલે સ્થિતિ અથવા સ્થાન. તો પ્રેપોઝિશન શબ્દ ઉપરથી તમે અર્થ ગોતી શકો છો. પ્રી એટલે પહેલા અને પોઝિશન એટલે સ્થિતિ. તમને ખબર છે પોઝિશન, એની પોઝિશન સારી નથી, એની કન્ડિશન સારી નથી, બરાબર? એની સ્થિતિ સારી નથી. તો પોઝિશન એટલે તમને બધાને ખબર છે, પ્રી એટલે પહેલા, એ પણ તમને ખબર છે. તો એની જ ઉપરથી તમે આ પ્રેપોઝિશનનો અર્થ જાણી શકો છો. અને એ કોની પોઝિશન? તો કોઈ વસ્તુ, વ્યક્તિ, એની એટલે કે નામ અને સર્વનામની પોઝિશન, એનું સ્થાન, બરાબર ને? એનો સમય અને એની દિશા વગેરે. ધારો કે બેન્ચીસ આર ઇન ધ રૂમ. તો રૂમની અંદર બેન્ચો છે. તો આ ઇન આવ્યું તો એ બેન્ચોની સ્થિતિ દર્શાવે છે. કોની સ્થિતિ દર્શાવે છે? બેન્ચોની સ્થિતિ, બરાબર ને? તો એ બેન્ચની આગળ, રૂમની આગળ આવે છે. ધારો કે ઇન ધ રૂમ, તો રૂમ એ નામ છે અને નામની આગળ ઇન આવ્યું છે, બરાબર ને? પછી ઓન, તો ઓનમાં તમે જુઓ બુક ઇઝ ઓન ધી ટેબલ. શું લખેલું છે? ધારો કે અહીંયા આપણે લખીએ કે બુક ઇઝ ઓન ધી ટેબલ, બરાબર? તો અહીંયા આ ઓન આવ્યું છે. હવે આ ઓન શબ્દનો અર્થ પણ થોડો એવો છે, જ્યારે કોઈ વસ્તુને અડેલી હોય કોઈ વસ્તુ ત્યારે ઓન આવે છે, બાકી અબોવ અને ઓવર એ બંને આવે છે. એ જ્યારે આપણે પ્રેપોઝિશન બધી ભણશું ત્યારે હું તમને બધાના ડિફરન્સ કહી દઈશ. ઇન અને ઇન્ટુનો જુદો જુદો ડિફરન્સ છે. પછી ઓન, ઇન્ટુનો જુદો જુદો છે. ઓન, અબોવ અને ઓવર એ ત્રણનો પણ જુદો જુદો અર્થ થાય છે. બધાને તમે એક જગ્યાએ વાપરી નથી શકતા, બરાબર? તો એ જ્યારે આપણે પ્રેપોઝિશન સમજશું ત્યારે હું તમને સમજાવી દઈશ. એનો માઇનોર જે ડિફરન્સ છે એ, અને એ ડિફરન્સ મુજબ તમારે એને વાપરવું પણ પડે છે. બાકી તમારી જે વાક્ય રચના છે ખોટી પડે છે, બરાબર ને? ગ્રામેટિકલ એ ખોટું હોય છે. એટ એટલે તે સ્થાને, અંડર એટલે નીચે, ટુ એટલે ત્યાં, વિથ એટલે સાથે અને ફ્રોમ એટલે માંથી. તો આ બધી પ્રેપોઝિશન આપણે જ્યારે પ્રેપોઝિશન બધી ભણશું ત્યારે હું તમને તેનું સમજણ આપીશ. પછી વાક્ય છે ધ બુક ઇઝ ઓન ધી ટેબલ, બરાબર? તો પુસ્તક ટેબલ પર છે. ચાલો, પ્રેપોઝિશન પછી તમારે ભણવાનું આવશે કંજક્શન. અને કંજક્શન તમારે ખાસ યાદ રાખવાના છે, કારણ કે કંજક્શન ઉપરથી જ તમારા ફંક્શન, બરાબર ને? તમારે એક ટોપિક આવે છે ઇંગ્લિશ ગ્રામરની અંદર, ફંક્શન. તો આ ફંક્શન બધા જ તમને શેમાંથી આવડશે? માત્ર ને માત્ર આ કંજક્શન, સંયોજકમાંથી. એ તમારું માત્ર નવું નામ છે. બાકી આ જે પહેલેથી ગ્રામર ઘણા ટાઈમથી ઘણી બધી બુકોની અંદર આપેલું છે, ગ્રામરની ઘણી બધી મોસ્ટ ઓફ બુકોની અંદર એ કંજક્શન રીતે જ, પાર્ટ ઓફ સ્પીચ રીતે જ આપેલું છે. પણ અત્યારે તમારા કોર્સ મુજબ એને એક નવું નામ આપવામાં આવેલું છે. શું નામ છે? ફંક્શન, બરાબર ને? ફંક્શન ઓફ ટાઈમ, ફંક્શન ઓફ લોકેશન, એવા જુદા જુદા આવશે. તો હરેક આપણે સંયોજક ભણશું અને પછી આપણે ફંક્શન ભણશું. સંયોજક ભણ્યા પહેલાં આપણે ફંક્શન એક પણ ચલાવીશું નહીં. ચાલો, કંજક્શન. તો તમે જંક્શનનું નામ સાંભળેલું હશે, ખબર છે? જંક્શન. તો જંક્શનનો મિનિંગ શું થાય? પછી ટર્મિનસ હોય છે. રેલવેમાં તમે રેલવે જંક્શન કહો છો, રેલવે સ્ટેશન કહો છો. પછી ધારો કે ભાવનગર ટર્મિનસ છે, બરાબર ને? તો બાંદ્રા ટર્મિનસ છે. તો ટર્મિનસ એટલે શું? જંક્શન એટલે શું? સ્ટેશન એટલે શું? તો આ બધા જે શબ્દ છે એ બધાના માઇનોર ડિફરન્સ છે. ધારો કે રેલવે સ્ટેશન, ધારો કે આપણે અહીંયા બધા શબ્દના અર્થ હું તમને થોડો વિષય બારે જઈને કહું છું કે સ્ટેશન, જંક્શન અને ટર્મિનસ. હવે જો રેલવેની ભાષામાં તમે જુઓ તો સ્ટેશન એટલે જ્યાંથી એક લાઈન આવે છે અને એક લાઈન જાય છે, બરાબર ને? આ કોઈ
સ્થાન છે, અહીંથી એક લાઈન આવે છે અને એક રેલવે લાઈન જાય છે, તો આને તમે સ્ટેશન કહેશો. પછી જંક્શન, તો જંક્શન કોને કહેશો? તો ધારો કે એક લાઈન આ બાજુ જાય છે, અહીંથી આવે છે, બરાબર ને, અહીંથી આમ એક લાઈન જાય છે, અહીંથી એક લાઈન સીધી જાય છે અને એક લાઈન અહીંથી આમ જાય છે. તો 2 થી વધારે લાઈન જ્યાં ભેગી થતી હોય એવી જગ્યાને શું કહીશું? જંક્શન. અને ટર્મિનસ, તો ટર્મિનસ એટલે શું કે ધારો કે અહીંથી ગાડી જઈ અને આ છેલ્લું સ્ટેશન અહીંયા થઈ જાય સ્ટોપ, બરાબર ને. તમે બાંદ્રા રેલવે સ્ટેશન ઉપર ગયા હશો છેલ્લે લાસ્ટમાં, બરાબર ને, તો ત્યાં આવી રીતે છે, ગાડી આવે છે અને પછી આ લાઈન અહીંયા એન્જિન હોય, આ લાઈન અહીંયા એન્જિન હોય, આ લાઈન અહીંયા એન્જિન હોય, આ લાઈન અહીંયા સ્ટોપ 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 આવું લખેલું છે. તો આ છે ટર્મિનસ. તો ટર્મિનસ હોય જ્યાંથી આગળ ગાડી જઈ શકતી નથી. હવે એ જ શબ્દનો ઉપયોગ કરીને આપણે અહીંયા કન્જક્શન ભણશું. તો કન્જક્શન, તો જંક્શન એટલે જોઈન્ટ કરવું, તમારે એટલો જ મિનિંગ યાદ રાખવાનો છે. શું યાદ રાખવાનું? જંક્શન એટલે જોઈન્ટ કરવું, 2 વસ્તુ 2 લાઈનને જોડાણ કરે છે. પછી આ એનો અલગ અલગ રીતે અલગ અલગ મિનિંગ છે, એ તમે યાદ રાખો તો સારું, ન રાખો તો આપણા ગ્રામર માટે કોઈ પ્રશ્ન નથી એનો, પણ તમને જો નોલેજ હોય તો સારું. તો કન્જક્શન, તો આ છે એ શું કરશે? ભેગું કરશે. અને ભેગું કરવું એને જ કહેવાય સંયોજન. ધારો કે વિજ્ઞાનના પહેલા બીજા પાઠમાં મેં તમને એક ભણાવ્યું હતું કે સંયોજન પ્રક્રિયાઓ, બરાબર ને, રાસાયણિક પ્રક્રિયાઓની અંદર સંયોગીકરણની પ્રક્રિયા હતું. તો સંયોગીકરણની પ્રક્રિયામાં શું હતું કે જે 2 પ્રક્રિયક ભેગા મળીને એક નિપજ બનાવે. તો આનો મતલબ શું થયો? આનો મતલબ પણ એ જ થયો કે 2 વસ્તુને ભેગી કરવાની. તો અહીંયા પણ 2 વ્યક્તિને નહીં પણ 2 વાક્યાંશ અથવા 2 શબ્દને ભેગા કરશે. તો જુઓ, 2 શબ્દોને જોડે, 2 વાક્યોને જોડે, કે 2 વાક્યાંશોને જોડે, કે 2 વાક્યને જોડતા શબ્દને આપણે શું કહીશું? સંયોજક. શું કહીશું? સંયોજક. અહીંયા જુઓ, આઈ વોન્ટેડ ટુ ગો, તો મારે જવું હતું, હું જવા માંગતો હતો, બટ ઇટ વોઝ રેઇનિંગ, પણ વરસાદ આવી રહ્યો હતો માટે હું જઈ શક્યો નહીં. આનો મતલબ એવો થશે, બરાબર ને. આઈ વોન્ટેડ ટુ ગો, મારે જવું હતું પણ જઈ શક્યો નથી. બટ ઇટ વોઝ રેઇનિંગ, પરંતુ વરસાદ પડી રહ્યો હતો માટે હું જઈ શક્યો નથી. તો આ રીતે તમારે કન્જક્શનને સમજવાના છે. કન્જક્શન ઘણા બધા છે અને હરેક કન્જક્શન આપણે કન્જક્શનના પાઠની અંદર લાઈનથી એકદમ જોશું. હરેકના અર્થ શું છે, હરેકને ઉપયોગ ક્યાં થાય છે, કેવી રીતે થયા છે, પછી ફંક્શન ઓફ કોન્ટ્રાસ્ટ શું છે, ફંક્શન ઓફ ટાઈમ શું છે, એ બધા શબ્દો તમારે આમાં આવશે, બરાબર છે. ચાલો, પછી છે લાસ્ટ, આજનું લાસ્ટ પ્રેપોઝિશન. પ્રેપોઝિશન શું? પાર્ટ ઓફ સ્પીચનો લાસ્ટ પોઈન્ટ છે 8મો. ઇન્ટરજેક્શન એટલે કેવળ પ્રયોગી, એટલે કે અતિક્રમણ. હવે આગળ અતિક્રમણ લખેલું છે, અહીંયા કેવળ પ્રયોગી લખેલું છે અવયવ, તો બંનેનો અર્થ સેમ જ છે. અતિક્રમણ એટલે શું? વધારે. કેવળ પ્રયોગી એટલે કોઈક વધારે તમારી લાગણી ઉભરાઈ આવી, કોઈ પણ પ્રકારની હોય, ખુશી હોય, દુઃખ હોય, આશ્ચર્ય હોય, XYZ ગમે તે અંદરની તમારી લાગણી વધુ પડતી બહાર આવી જવી. તો અચાનક વ્યક્ત થતી તીવ્ર લાગણીઓ જેવી કે ખુશી, દુઃખ, આશ્ચર્ય દર્શાવતા શબ્દને ઇન્ટરજેક્શન કહે છે. તો આ શબ્દો પછી ઉદ્ગાર ચિહ્ન મુકાય છે. વાવ, ઓ, હુર્રા, અલાસ, બરાબર ને. વાવ, વોટ અ બ્યુટીફુલ પિક્ચર, અરે વાહ કેટલું સુંદર ચિત્ર છે, બરાબર ને. તો આ બધા છે ઇન્ટરજેક્શન, કેવળ પ્રયોગી એટલે કે અતિક્રમણ. આમાં તમારે વધારે કંઈ શીખવાનું નથી, આ આટલા જ આવશે. આપણે 1 થી 7ને વિગતવાર ભણીશું અને આમાં જો કંઈ વધારે હશે તો હું તમને તે સમયે સમજાવી દઈશ. ચાલો, આ 7 પૂરા થઈ ગયા છે. હવે આની પહેલાંના લેક્ચરમાં જે મેં શીખડાયેલું છે એ એક બુકમાં ફરજિયાત લખી લેજો. પછી આ બધી વસ્તુ તમારે લખી લેવાની છે. અને આની પછી હું ચાલુ કરીશ હવે નાઉન. નાઉન કેટલા છે, તેના અર્થ શું શું છે, તેને કેવી રીતે વપરાય છે, ગુજરાતી ગ્રામરમાં નાઉન કેવી રીતે આવે છે, એ બધું આમાં હું તમને મારી રીતે હરેક જગ્યાએ સમજાવીશ. તો આની પછીનો લેક્ચર છે એ હું તમને થોડા દિવસની અંદર જ્યારે અપલોડ કરું ત્યારે તમે તેને
જોઈ શકશો અને તમારું પૂરું ગ્રામર જે કંઈ છેક ઇનડાયરેક્ટ સ્પીચ સુધીનું છે તે અહીંયા હું આ ચેનલ ઉપર બધા જ વિડીયોમાં પૂરું કરીશ. તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો.